કેમ છો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ? સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. હું બાતાબ સરફરાજ. આજના વિડીયોમાં આપણે જોવાનું છે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર નંબર 2 અને તેમાં વિભાગ ડી. હવે તમે સૌ જાણો છો કે વિભાગ ડી છે 4 માર્કના પ્રશ્નનો હોય છે અને કુલ પ્રશ્ન છે એ તમને 8 આપેલા હોય છે અને તેમાંથી આપણે 5 પ્રશ્ન છે એ લખવાના હોય છે. બરોબર? તો એમાં 47મો પ્રશ્નથી શરૂ કરીએ. 47મો પ્રશ્ન છે એક પ્રમેય છે. પહેલા રકમ જોઈ લઈએ કે બિંદુ ડી એ ત્રિકોણ ABC ની બાજુ BC પરનું એવું બિંદુ છે કે જે ખૂણો ADC બરાબર ખૂણો BAC થાય. તો સાબિત કરો કે CA² = CB * CB. જો આ સમીકરણ છે એ આપણે સાબિત કરવાનું છે. આ પ્રમેય છે એકદમ નાનો પ્રમેય છે. તમે આને વ્યવસ્થિત જો આ પ્રમેયને સમજી લો તો હું તમને કહું ને કે 2 મિનિટમાં છે ને આ પ્રમેય છે ને એ લખાઈ જાય. બરોબર? તો સૌથી પહેલા જો આપણે રકમ જે કીધી છે તો આકૃતિ છે એ સમજીએ. હવે અહીંયા તમને એમ કીધું છે કે બિંદુ D એ ત્રિકોણ ABC ની બાજુ BC પરનું બિંદુ છે. તો આપણને આકૃતિ દોરતા આવડી જાય કે ભાઈ ત્રિકોણ દોર્યો ABC અને BC પર એક D બિંદુ આવેલું છે. બરોબર? હવે D બિંદુ આવેલું છે પછી A અને D ને જોડી દેવાનું છે. તો એક શરત તમને આપેલી છે. જો આ શરત છે ને આ રીતના છે રકમમાં કે ખૂણો ADC બરાબર ખૂણો BAC. આ તમને રકમમાં જ આપેલું છે. બરોબર? તો સાબિત કરો કે CA² = CB * CD. તો હવે આ પ્રમેયની અંદર શું કરવાનું છે ને પહેલા હું તમને આમ સમજાવી દઉં. જો આ પ્રમેયની અંદર છે ને બે ત્રિકોણ છે. બે ત્રિકોણ બને છે તો એ બે ત્રિકોણને સમરૂપ સાબિત કરવાના છે. સમરૂપ સાબિત કરશું ને પછી આપણે બાજુઓના ગુણોત્તર લઈશું એટલે પ્રમેય છે એ સાબિત થઈ જશે. બરોબર? તો જો હવે કયા કયા ત્રિકોણ લેવાના છે? સૌથી પહેલા છે ને આપણે ખૂણા જોઈ લઈએ. ખૂણા કયા છે? તો કે ADC એટલે કે ADC એટલે જો એક આ ખૂણો થશે. બરોબર? પછી BAC એટલે આ ખૂણો થશે. તો આ બંને ખૂણાઓ છે એ સરખા છે એવું રકમમાં આપણને કીધું છે. તો મેં તમને કીધું હતું કે બે ત્રિકોણ લેવાના છે. તો એ કયા કયા ત્રિકોણ લેશું? તો કે ત્રિકોણ CDA અને બીજો ત્રિકોણ છે ત્રિકોણ CAB માં. સમજાઈ ગયું? આ બે ત્રિકોણ લેવાના છે. તો હવે હું તમને સરળતા ખાતર તમને સમજાય ઈ માટે આ બંને ત્રિકોણ છે ને હું અલગથી દોરું છું એટલે તમને વધારે આઈડિયા આવે. તો બેયને સમરૂપ સાબિત કરવાના જ છે એટલે મેં બેયને અલગ અલગ દોરી નાખ્યા. બરોબર? આ તમારી સમજણ માટે છે. તમે આ ત્રિકોણ આમાં જરૂરી નથી કે આ પ્રમેયની અંદર આ બે ત્રિકોણ દોરવા. સમજાઈ ગયું? પણ તમારી સમજણ માટે હું દોરું છું. CDA પહેલો ત્રિકોણ કયો છે? તો આ CDA એટલે અહીંયા હું યામ લખી નાખું CD અને A. જેની અંદર કયો ખૂણો કીધો છે તમને? D ખૂણો છે એ કીધો છે. હવે D ની સામે કયો ખૂણો સરખો બને છે? તો કે A. તો એ કમ્પલસરી તમારે અહીંયા A ખૂણો લખવાનો. બરોબર? તો આપણે બે સમરૂપ ત્રિકોણને વ્યવસ્થિત સમજી શકીએ છીએ. આ કયો ખૂણો છે? તો કે A ખૂણો. અહીંયા નીચે લખીએ. બરોબર? હવે અહીંયા જે સરખો ખૂણો હતો તો C તો છે એટલે થઈ ગયું CAB. સમજાઈ ગયું? જે બે ત્રિકોણ કીધા છે ને એ મેં બે ત્રિકોણ છે ને અલગથી દોરી નાખ્યા છે એટલે તમને વધારે સરળતા રહે આ પ્રમેયને સમજવાની. તો હવે સાબિત કરીએ. તો સમરૂપતાની શરત એમ કહે છે કે ખૂ શરત મુજબ સાબિત કરવાનો છે. તો બે ખૂણા સરખા તારવવાના છે. એક તો તમને રકમમાં જ આપી દીધેલો છે એટલે લખશો તમે ત્રિકોણ ADC બરાબર બીજો ત્રિકોણ કયો બને છે? તો કે BAC. કૌંસમાં તમે એમ લખી શકો કે આપેલ છે. આ તો તમને રકમમાં જ આપેલ છે. ઓકે? D અને E. હવે આ બે ખૂણા જે છે C E પણ સમાન છે. તમે જોઈ શકો એક જ ખૂણો છે એટલે ઈ ખૂણો તમે લખી શકો DCA ખૂણો DCA અથવા તમે છે ને ACD પણ લખી શકો છો. તો આપણે એમ જ લખીએ કે ACD બરાબર ખૂણો BCA ખૂણો BCA. તો અહીંયા તમે કૌંસમાં એમ લખી શકો કે એક જ ખૂણો છે. એક જ ખૂણો. તો સાબિત થઈ ગયું. આમ ખૂ શરત મુજબ બંને ત્રિકોણ સમરૂપ છે. કયા કયા? તો કે ત્રિકોણ CDA સમરૂપતાની આ નિશાની છે અને બીજો ત્રિકોણ છે CAB થાય. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે જો આ બંને ત્રિકોણને છે ને આપણે સમરૂપ ત્રિકોણ છે એ તારવા છે. તો હવે સમરૂપ ત્રિકોણની બાજુનો ગુણોત્તર લઈએ એટલે જ મેં આ બંને ત્રિકોણ છે એ દોર્યા છે. હવે તમે ગમે ડિસાઈડ કરી નાખો. પહેલા આ ત્રિકોણ લેવો કે આ ત્રિકોણ. તો જો સૌથી પહેલા હું એક આ બાજુ લઈશ કે CD ના છેદમાં CA CD ના છેદમાં CA બરાબર બીજી આ બાજુ લઈએ CA ના છેદમાં CB CA ના છેદમાં CB. પ્રમેય સાબિત થઈ ગયો. હવે ચોકડી ગુણાકાર કરીએ એટલે CB આ બાજુ ગુણ એટલે આમ થાય તો કે CD * CB બરાબર એક તો CA છે તે
આ બાજુ CA જાય એટલે ઇન્ટુ થઈ જશે ગુણાકારમાં CA ઇન્ટુ CA આમ આને હું જમા ડાબી બાજુ લખું છું CA ઇન્ટુ CA ઈ થઈ જશે CA સ્ક્વેર બરાબર CD ઇન્ટુ CB બરાબર CD જો CD ઇન્ટુ CB પણ તમને આમાં એમ કીધું છે CB ઇન્ટુ CD તો તમે એમ પણ લખી શકો એટલે CB ઇન્ટુ CD અહીંયા તમારે 4 માર્કનો પ્રમેય થાય છે પૂરો સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો જો આ પ્રમેય છે ને તમે આ રીતના તમે સમજશો ને આ ત્રિકોણથી તો તમને છે એ સમજવામાં વધારે સરળતા પડશે એટલે મેં તમને કીધું તેમ કે આ પ્રમેય છે એકદમ નાનો છે તમે આમ 3-4 વખત આ પ્રમેયને લખશો ને એટલે પ્રેક્ટિસ થઈ જશે એટલે હું કહું ને કે 2 મિનિટમાં તમે છે ને આ પ્રમેય લખી શકો છો બરોબર ત્યાર પછી 48મો પ્રશ્ન થેલ્સનો પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો ઘણા વિદ્યાર્થી આ પ્રમેયમાં છે ઈ ભૂલ કરે છે આમાં આપણને પૂછ્યું છે થેલ્સનો પ્રમેય નહીં થેલ્સનો પ્રતિપ્રમેય પૂછ્યો છે બરોબર તો જો પ્રમેય તમે પહેલેથી અહીંયા લખેલો જ છે એટલે હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવતો જઈશ એની પહેલા આ પ્રમેય કેવા શું માંગે છે ને સૌથી પહેલા આપણે ઈ સમજીએ બરોબર જો ડાયરેક્ટ હું પ્રમેય અત્યારે શરૂ કરી દઈશ ને તો તમને નહીં સમજાય પણ આ પ્રમેયમાં જે કેવા શું માંગે છે ને ઈ આપણે સમજીએ તો જો એમાં એમ કહે છે કે ત્રિકોણ ABC આપેલું છે અને એમાં કોઈ એક રેખા DE છે એ BC ને સમાંતર છે તો સૌથી પહેલા સમાંતર કોને કહેવાય એની વાત કરીએ તો જો આ મેં 2 રેખા દોરીને આ 2 સમાંતર છે તો આ જે 2 રેખા દોરીને એ સમાંતર નથી આ સમાંતર છે આ સમાંતર નથી એટલે કે દિશા જે સમાન હોય તો તેને સમાંતર કહેવાય દિશા સમાન ન હોય તો તેને અસમાંતર કહેવાય સમજાઈ ગયું તો આ DE રેખા છે ઈ BC ને સમાંતર છે સમજાઈ ગયું તો જે સમાંતર હોય તો પ્રમેય 6.1 મુજબ બંનેના ગુણોત્તર તે સમાન હશે એટલે જો અહીંયા ગુણોત્તર લખું એ આમ AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC સમજાય કે વિદ્યાર્થી મિત્રો જો AD ના છેદમાં DB અને અહીંયા AE ના છેદમાં EC આ કઈ શરત છે તો કે આ જ્યારે સમાંતરમાં છે ત્યારે બરોબર હવે જો સંભાવના તો તમે ભણ્યા જ છો 2 સંભાવનાની નીકળે કાં તો સમાંતર છે કાં તો સમાંતર નથી તો મેં તમને અત્યારે જે શરત લખેલી છે ને એ સમાંતર છે સમજાઈ ગયું તો સમાંતર હોય ને ત્યારે આ ગુણોત્તર મળે આપણને તો હવે કામ કરીએ એક રેખા બીજી દોરીએ અને એ સમાંતર નથી એમ આપણે સાબિત કરીએ તો એક આ સમાંતર અને ડી બિંદુ પાસે ડી તે બિંદુ પાસે એક રેખા દોરીએ અને આને છે ને એક તો ઈ નામ આપેલું હતું એટલે આને હું નામ આપી દઉં અત્યારે ઈ ડેશ બરોબર તો જો આ ડીઈ ડેશ છે ઈ બીસી ને સમાંતર નથી એ તમે આકૃતિમાં જોઈ શકો છો ઓકે તો સમાંતર નથી તો ગુણોત્તર શું થાય AD ના છેદમાં DB પછી AE ડેશ ના છેદમાં E ડેશ C તમારે E ને છે ઘડીક ભૂલી જવાનું છે તમારે ખાલી આ રેખા યાદ રાખવાની છે DE ડેશ ઓકે કામ કરું છું આને છે ને હું રિમૂવ કરી નાખું આ રેખા નહીં આ DE કે જે પેલા સમાંતર હતી એને સમજાઈ ગયું આને તો હું રિમૂવ કરી નાખું એટલે તમને કન્ફ્યુઝન ન થાય તો હવે આપણે આને તે અત્યારે સમાંતર નથી ને એનું ગુણોત્તર લખીએ તો AD ના છેદમાં DB AD ના છેદમાં DB હવે ત્યારબાદ અહીંયા શું થશે AE ડેશ ના છેદમાં E ડેશ C એટલે કે AE ડેશ ના છેદમાં E ડેશ C બરોબર અને આ શરત કઈ છે તો કે પેલી સમાંતર છે અને આ સમાંતર નથી સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો તો હવે તમે જોઈ શકો છો કે અહીંયા AD ના છેદમાં DB છે અહીંયા AD ના છેદમાં DB છે બંને સમીકરણને સરખાવી દઈએ એટલે ખાલી આ જ પદ લખવાનું રહે આને તમારે લખવાનું નથી આ તો આ ગુણોત્તર તો સરખું જ છે બરોબર બંને બાજુ આમાં તો આપણે કોઈ ચેન્જ છે જ નહીં ચેન્જ આ બિંદુએ થયો સમજાઈ ગયું તો એ બેને સરખાવીએ એટલે એક બાજુ હું લખીશ કે AE ના છેદમાં EC બરાબર AE ડેશ ના છેદમાં EC બરોબર હવે આ બંને ગુણોત્તરને સરખાવ્યા હવે ત્યારબાદ પ્રમેયને સાબિત કરવું છે એટલે બંને બાજુ છે ને +1 ને ઉમેરશું બરોબર પહેલા આ હું તમને સમજાવું છું કે આ પ્રમેયનો કોન્સેપ્ટ શું છે પછી હું પ્રમેય જે છે એ સમજાવવાનું શરૂ કરીશ કે જે તમારે પરીક્ષામાં લખવાનું છે જો અત્યારે મેં શું કર્યું કે બંને બાજુ એક ઉમેરી દીધો એટલે હવે EC છે એ એક સાથે ગુણાકાર થાય એટલે આ રીતના બનશે AE વત્તા EC ના છેદમાં EC બરાબર અહીંયા શું આવશે AE ડેશ વત્તા EC ના છેદમાં EC બરોબર તો હવે અહીંયા તમારે પેલી જે રેખા હતી એની જરૂર પડશે એટલે હું ફરી પાછો છે એ રેખા ડ્રો કરી નાખું છું બરોબર કે જે વાસ્તવિકમાં સમાંતર હતી BC ને સમજાઈ ગયું અહીંયા બિંદુ કયું હતું એ કેમ કે આની જરૂર પડશે હવે તમે જોઈ શકો છો કે AE વત્તા EC AE વત્તા EC તો એને આપણે આખી બાજુ લખી શકીએ AC સમજાઈ ગયું તો જો AC ના છેદમાં EC બરાબર અહીંયા AE ડેશ વત્તા EC AE ડેશ વત્તા E ડેશ C તો આ પણ બાજુ કઈ થઈ AC જ થઈ એટલે AC ના છેદમાં EC બરોબર બંને બાજુ AC કેન્સલ એટલે અહીંયા આવશે E ડેશ C સોરી આ બાજુ છે ને અહીંયા આવશે E ડેશ C બરોબર તો જો AC કેન્સલ થઈ ગયા એટલે અહીંયા કઈ વધે નહીં તો શું વધશે એક વધશે લખી જ નાખીએ એટલે તમને વધારે ખ્યાલ આવે 1 ના છેદમાં EC બરાબર 1 ના છેદમાં EC
ડેશ સી. હવે ઈ ડેશ સી એક સાથે ગુણાકાર થાય એટલે શું થઈ જશે? ઈ ડેશ સી બરાબર ઈ સી તે એક સાથે ગુણાકાર થશે એટલે શું થઈ જશે? ઈ સી બરાબર. હવે બંને બાજુ તમે જોઈ શકો છો કે આ તો બી સમાન આવ્યા. સમજાઈ ગયું બરાબર? આ જ પ્રમેયથી આપણે આ રીતના સાબિત કરવાનો છે કે ભાઈ આ બે રેખા તો સમાંતર જ છે. સમજાઈ ગયું બરાબર? તો જો આમાં તમારે સાબિત શું કરવાનું છે તો કે ડીઈ સમાંતર, આ સમાંતરની નિશાની BC. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો આ મેં તમને જે માહિતી આપી એ પ્રમેય પહેલાની માહિતી આપી છે. હવે આપણે આ પ્રમેય છે સાબિત કરશું. તો જોઈએ પ્રમેય થેલ્સનો પ્રતિપ્રમેય. પક્ષમાં તો તમને ખ્યાલ જ છે કે જે આકૃતિમાં આપેલું હોય તો જો ત્રિકોણ ABC માં એક રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં એવી રીતે છેદે છે કે જેથી તેમનો ગુણોત્તર AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. સમજાઈ ગયું? DE રેખા છે એવી રીતના AB ને D બિંદુમાં છેદે છે, AC ને E બિંદુમાં છેદે છે. તમારે અત્યારે આ જે DE ડેશ છે એને ધ્યાનમાં નથી લેવાનું બરાબર. સાધ્યમાં શું લખવાનું છે તો કે જે સાબિત કરવાનું છે તો સાબિત શું કરવાનું છે તો કે DE સમાંતર BC એટલે આ સમાંતરની નિશાની થઈ. હવે મેઇન વાત સાબિતી શરૂ કરીએ. તો રેખાઓ DE અને BC બંને ત્રિકોણ ABC ના સમતલમાં આવેલી રેખાઓ છે. જો અહીંયા શું કીધું છે કે ભાઈ આ DE અને BC એ ત્રિકોણ ABC ના સમતલમાં જ આવેલી છે. એનો મતલબ એમ કે જો આ બંને રેખાઓ છે બરોબર તો E છે એ ત્રિકોણ ABC માં જ આવેલું છે. એકેય ત્રિકોણ ABC સિવાય બહારની એકેય અવકાશમાં એટલે કે બહારની એકેય જગ્યાએ આવેલી નથી બરોબર. આથી તેમના માટે ફક્ત બે જ શક્યતાઓ રહે. મેં તમને હમણાં સમજાવ્યું, કાં તો DE એ BC ને સમાંતર છે અથવા તો DE એ BC ને સમાંતર નથી. સમજાઈ ગયું બરોબર? જો આયા નથી લખવાનું બરોબર. BC એ સમાંતર નથી. ઓકે, તો ધારો કે DE એ BC ને સમાંતર નથી તો D માંથી BC ને સમાંતર હોય આવી આપણે રેખા દોરીએ કે જે AC ને E ડેશ માં છેદે છે. સમજાઈ ગયું? બે પોસિબિલિટી હતી. એક તો સમાંતર છે, ઈ તો રેખા આપણે પહેલેથી દોરી D અને E. તો હવે આપણે બીજી રેખા દોરશું કે જે સમાંતર નથી, ઈ AC ને E ડેશ બિંદુમાં છેદે છે. સમજાઈ ગયું? તો જો એનો ગુણોત્તર મેં હમણાં તમને લખાયો AD ના છેદમાં DB, AE ડેશ ના છેદમાં E ડેશ C. આ કયો ગુણોત્તર છે? જે સમાંતર નથી. અને આ કયો ગુણોત્તર છે? પક્ષમાં આપેલું છે કે જે સમાંતર છે. સમજાઈ ગયું? હવે મેં તમને કીધું એમ કે આ બંને બાજુ AD ના છેદમાં DB છે તો જમણી બાજુનું પદ મેં અહીંયા સરખાવ્યું. આપણે વાત થઈ એમ કે બંને બાજુ એક એક ઉમેરતા સાબિત કરવાનું છે એટલે E ડેશ C એક સાથે ગુણાકાર થાય પછી EC એક સાથે ગુણાકાર. ચલો ઓકે, મેં હમણાં સમજાવ્યું તે રીતે. તેથી AE ડેશ વત્તા E ડેશ C, AE ડેશ વત્તા E ડેશ C એટલે આખી કઈ બાજુ થઈ AC છેદમાં E ડેશ C બરાબર. અહીંયા પણ એમ જ આવશે AE વત્તા EC. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ વાત મેં તમને પહેલા સમજાવી દીધી છે. એટલે AE વત્તા EC એટલે થઈ જશે AC. બંને બાજુથી AC કેન્સલ બરોબર. તો અહીંયા કઈ ન વધે તો એક વધે એટલે EC એકા EC, E ડેશ C એકા E ડેશ C. આમ E ડેશ અને E સંપાતી બિંદુઓ છે. સંપાતી બિંદુઓનો મતલબ થાય કે આ બંને બિંદુઓ છે એક જ બિંદુમાં આવેલા છે બરોબર. માનો કે હું એમ કહું ને કે E છે એ અહીંયા આવેલો છે તો E ડેશ પણ ત્યાં જ આવેલો છે એટલે આને કહેવાય સંપાતી બિંદુઓ કહેવાય. એટલે કે E ડેશ બરાબર E. આથી રેખા DE ડેશ અને DE એક જ રેખા છે બરોબર. આ એમ કહે છે કે આ બે રેખા કેવી છે? એક જ જગ્યાએ છે. તેથી DE ડેશ બરાબર BC. સમજાઈ ગયું? DE ડેશ બરાબર BC નહીં આવે, અહીંયા આવશે DE ડેશ સમાંતરની નિશાની આવશે બરોબર. લખી નાખું છું DE ડેશ સમાંતર BC રચના મુજબ. તો જે હવે સાબિત કરવાનું છે લખી નાખવાનું DE સમાંતર BC. સમજાઈ ગયું? આમ અહીંયા આપણે થેલ્સનો પ્રતિપ્રમેય થાય છે પૂરો. હું એવી આશા રાખું છું કે આ પ્રમેય છે તમે વ્યવસ્થિત સમજી ગયા હશો બરોબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 49. તો રકમ જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો બરોબર. તો જો આમાં આપણને એમ કીધું છે કે એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે. સમજાઈ ગયું? હવે એ સંખ્યા કઈ છે ને એ આપણે શોધવાનું છે બરોબર. હવે પહેલા તો એ સમજો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા એટલે શું? ક્રમિક એટલે શું? માનો કે હું એમ કહું કે 2 તો તમારે એમ કહેવાનું 3, હું એમ કહું 5 તો તમારે કહેવાનું 6, હું એમ કહું 10 તો તમારે કહેવાનું 11. સમજાઈ ગયું તમને બધાને બરોબર? ક્રમિક એટલે એની પછીની તરત આવતી સંખ્યા બરોબર. તો આ બધામાં એક વસ્તુ કોમન છે, હું જે સંખ્યા બોલું છું ને એમાં તમે કેટલા ઉમેરો છો? 1 ઉમેરો છો. હું એમ કહું 101 તો તમારે શું બોલવાનું? 102 બરોબર. એટલે 1 ઉમેરો છો. હવે હું તમને એમ કહું કે ધારો કે તે સંખ્યા x છે તો તમારે મને શું કહેવાનું? તો કે x વત્તા 1 બરોબર. તો જો આમ ધારો કે તે બંને સંખ્યા કઈ મેં શું કીધું તું? x. અને તમારે જવાબ શું બોલવાનો હતો? x વત્તા 1. સમજાઈ ગયું? તો જો આ ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા આમાં પછી આગળ વધતું જાય x વત્તા 1, x વત્તા 2, x વત્તા 3, x વત્તા 4 આ બધી ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા છે. ધારો કે તે બંને સંખ્યા x અને x વત્તા 1 છે. ધન પૂર્ણાંક સંખ્યા છે, આપણે ધારી લીધું છે બરોબર. ચલો તો છેલ્લેથી શરૂ કર્યું. જો જે ગોતવાનું કીધું હતું ને એ આપણે ધારી લીધું છે. ત્યારબાદ આગળ વધીએ કે રકમમાં પાછું એમ કીધું છે કે હવે જેના વર્ગોનો સરવાળો, હવે આ બંને સંખ્યાના વર્ગોનો સરવાળો કેટલો કીધો છે? તો કે 365 બરોબર. તો જો
ઈ સૂત્ર લખીએ તો પહેલી સંખ્યા કઈ હતી x, બીજી સંખ્યા કઈ હતી x વત્તા 1, એટલે અહીંયા આવશે ડાયરેક્ટ આમાં તો એમ જ કરું છું x નો વર્ગ વત્તા અહીંયા આવશે x વત્તા 1 નો વર્ગ બરાબર કેટલા કીધા છે 365 બરાબર. સાદુરૂપ આપીએ તો x નો વર્ગ વત્તા આનું સાદુરૂપ આપીએ ધોરણ 9 પ્રકરણ બીજું નિત્ય સમ આવી ગયા x વત્તા y આખા કૌંસના વર્ગના સૂત્ર આવી ગયા. એમાં તમારે યાદ રાખવાનું કે પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણાકારમાં પહેલું બીજું પદ વત્તા છેલ્લું પદ 1 નો વર્ગ 1 બરોબર. હવે જો 365 છે એ અત્યારે પ્લસ છે આ બાજુ લાવું તો માઈનસ થઈ જશે એટલે -365 બરાબર 0. સમજાઈ ગયું. તો હવે x નો વર્ગ વત્તા x નો વર્ગ એટલે શું થઈ જશે 2x નો વર્ગ વત્તા 2x વત્તા 1 સોરી હવે તમારે શું કરવાનું છે આ બેની બાદબાકી કરી નાખો 1 ઓછા 365 એટલે કેટલા થઈ જશે -364 બરાબર 0. સમજાઈ ગયું. તમારે ચેક ચાક નહીં કરવાની મારે તો અહીંયા છે ફેસિલિટી મારી પાસે છે એટલે હું તાત્કાલિક ઇરેઝ કરી નાખું છું પણ તમારે તો વ્યવસ્થિત સમજીને જ લખવાનું. તો હવે આમાં તમે જોઈ શકો છો કે બેકી સંખ્યામાં છે એટલે આને આપણે અડધા કરી નાખીએ 2 ના 2x નો વર્ગ છે એટલે એના અડધા શું થઈ જશે 1 એટલે અહીંયા ખાલી શું આવશે x નો વર્ગ અહીંયા વત્તા શું આવશે x પછી 364 ના અડધા થઈ જશે 182 બરાબર 0 અડધા કરી નાખો પછી છેદમાં 2 વડે ભાગાકાર કરી નાખો આ બધામાંથી 2 સામાન્ય કાઢી અને 0 બાજુ જવા દઈને 0 કરી નાખો. 3 રીત છે તમારી પાસે બરોબર. તમને ત્રણેય રીતમાંથી તમને જે રીત પસંદ પડતી હોય બરોબર. તો જો હવે આ રીતના આપણે અવયવ છે અવયવ વાળું સ્વરૂપ આવી ગયું હવે આના અવયવ પાડવાના એટલે કે અવયવમાં તમને ખબર છે કે પહેલાનો અને છેલ્લાનો ગુણાકાર કરવાનો એટલે 182 અહીંયા કાંઈ નથી તો શું હશે એક તો હશે એટલે 182 182 પરીક્ષામાં બેઠા છો મૂંઝાણા કે હવે આ 182 તો છે કયા ઘડિયામાં આવશે એક ઘડિયામાં તો આવતા નથી બરોબર. તો 182 છે જે વિદ્યાર્થીને દાખલો આવડતો એને તો સમજાઈ ગયું હશે પણ જેને માની લો કે આવડતું જ નથી તો એ શું કરશે તો કે અવિભાજ્ય અવયવ પાડવાની રીતનો ઉપયોગ તમારે કરવાનો છે બરોબર. યાદ છે ને વિદ્યાર્થી મિત્રો આ રીતના તમારે અવિભાજ્ય અવયવ છે એ પાડવાના. માનો કે અહીંયા કેટલા છે 182 ના અડધા કેટલા થઈ જશે 91 એટલે 91 દુ 182 થઈ જાય બરોબર. 91 કયા ઘડિયામાં હતું કે 91 તો આવે બરોબર કયા 13 સત્તા 91 પછી આમ આવી ગયું ને એન્ડ 13 તો અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ 13 એકા 13 તો 7 દુ 14. હવે આના અવિભાજ્ય અવયવ છે ને હું લખું છું અવિભાજ્ય અવયવ ચલો અહીં સુધી તો પૂરું થઈ ગયું. તો અવિભાજ્ય અવયવ આના શું થાય તો કે 2 ગુણાકારમાં 7 ગુણાકારમાં 13 બરાબર કેટલા થતા હશે 182. હવે 7 દુ 14 ગુણાકારમાં 13 બરાબર 182. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. તો જો આ અવયવ પડશે 14 અને 13 અને મધ્યમ પદ આવવું જોઈએ એટલે કે 14 માંથી આપણે 13 બાદ કરશું તો મધ્યમ પદ એટલે કે 1 આવી જશે. સમજાઈ ગયું. તો જ્યારે તમને અવયવ ન ખબર પડતી હોય ત્યારે તમે આ રીતનો છે ઉપયોગ કરી શકો છો. આ રીતને છે ને આપણે સાઈડમાં મૂકી દઈએ તમે લખી નાખજો બરોબર. તો હવે આપણને ખ્યાલ તો આવી જ ગયા છે તો અવયવ પાડવા માંડીએ. તેથી x નો વર્ગ વત્તા 14x ઓછા 13x ઓછા 182. હવે અહીંયા પાડશું બબ્બેના ભાગ બંને બાજુ બબ્બેના ભાગ પાડી દીધા બરાબરની નિશાની આ બેમાંથી સામાન્ય શું નીકળશે બરોબર તો કે x એટલે કૌંસમાં શું આવશે x વત્તા 14 માઈનસ 13 આ બેમાંથી સામાન્ય શું નીકળશે 13 પણ કેવા છે માઈનસ છે એટલે કૌંસમાં શું આવી જાય x વત્તા પહેલા તો તમે માઈનસ સામાન્ય કાઢો ને એટલે વિદ્યાર્થી ઘણા ભૂલ કરે છે આ માઈનસ નું માઈનસ રહેવા દે છે પણ આપણે બે કૌંસને સમાન રાખવાના છે એટલે સમાન આમ લખીને જ નાખવાનું બરોબર સમાન આવવા જ જોઈએ એટલે અહીંયા વધશે 14 કેમ કે તમે સૌ જાણો છો આપણે સાબિત કર્યું છે અમે કે 13 ગુણાકારમાં 14 182 થઈ ગયા બરોબર. જો બે કૌંસ છે એ સમાન આવી ગયા લાવવાના નથી બરોબર. એટલે એક વખત કૌંસ વાળું પદ લખીએ કે તેથી x વત્તા 14 બીજા કૌંસમાં લખશું x ઓછા 13 બીજા કૌંસમાં કૌંસની બહારનું પદ લખવાનું. સમજાઈ ગયું. તો x વત્તા 14 છે બરાબરની જમણી બાજુ જાય તો -14 થઈ જશે અને x -13 છે જમણી બાજુ જાય તો +13 થઈ જશે. તો આમ તમે જોઈ શકો છો કે આપણે કિંમત લેવાની 13 14 માઈનસ છે રકમમાં તમને શું કીધું છે યાદ કરો કે ધન પૂર્ણાંક એટલે બધી પ્લસ વાળી કિંમત જ લેવાની છે એટલે આ વેલ્યુ આપણે માન્ય રાખવાની નથી ઓછા 14 પણ તમને એક કિંમત મળી જાય બરોબર. હવે ચલો ફરી પાછી હું 13 કહું તમારે શું કહેવાનું 14 એટલે મળી ગઈ બે સંખ્યા જે કીધી હતી ધન પૂર્ણાંક એટલે અહીંયા તમે લખો સૂચના પછી લખવાની જે આપણને પૂછવું હોય કે આમ બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા 13 અને 14 છે. અહીંયા દાખલો થાય છે પૂરો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. એટલે કે જે આપણે x અને x વત્તા 1 ધાર્યું હતું એ આપણને સંખ્યા મળી ગઈ છે કઈ કઈ તો કે 13 અને 14.
ત્યારબાદ 50મો પ્રશ્ન, સમાંતર શ્રેણીનો આ દાખલો છે કે સુબ્બારાવે 1995માં 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું છે અને તેમને દર વર્ષે 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળે છે. તો કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે? તો વિદ્યાર્થી મિત્રો, સુબ્બારાવ નામના કોઈ એક વ્યક્તિ છે, તેમના 1995માં તેમનો પગાર છે, વેતન છે 5000 રૂપિયા છે. પછી દર વર્ષે 200 રૂપિયા છે વધે છે. તો 1995માં 5000, પછી 200 વધે એટલે 5200, 5200, 5400, 5600 એ રીતના પગારમાં છે, વેતનમાં વધારો થાય છે. તો 7000 રૂપિયા ક્યારે કયા વર્ષે થશે એ આપણે શોધવાનું છે. સમજાઈ ગયું? તો આ દાખલો છે એકદમ સરળ છે. આમાં આપણે n વાળું સૂત્ર વાપરી અને n ની કિંમત શોધવાની છે. સમજાઈ ગયું? તો સૌથી પહેલા સમાંતર શ્રેણી બનાવીએ. આમ પેલું પદ તો શું આવશે? 5000, બરોબર? 5000. બીજું પદ તો કે 5200, ત્યારબાદ 5400. હવે એમ વધતા જઈએ અને અંતિમ પદ કેટલું છે? 7000 રૂપિયા. તો આપણે n શોધવાનું છે. સમજાઈ ગયું? તો જે કિંમત આપેલી છે પેલા લખી નાખીએ. પ્રથમ પદ a બરાબર 5000 રૂપિયા, પછી સામાન્ય તફાવત ડિફરન્સ કેટલાનો છે? 200 રૂપિયાનો છે. એટલે કે તમે 5200 માંથી 5000 બાદ કરો એટલે સામાન્ય તફાવત મળી જશે. ત્યાર પછી n શોધવાનો છે અને an અંતિમ પદ આપી દીધું છે. કેટલું છે? 7000 રૂપિયા. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? બરોબર. તો આવી રીતના સૌથી પહેલા તમારે ચારે ચાર કિંમત છે એ લખી નાખવાની. આ થયું તમારું પ્રથમ પદ, આ તમારે થયું સામાન્ય તફાવત, આ n ની કિંમત શોધવાની છે અને an છે એ તમને આપેલો છે. બરોબર. તો સૂત્ર મૂકીએ અને તેમાં કિંમત મૂકી દઈએ. સૂત્ર છે an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ ડી. an એટલે કેટલા છે? તો કે 7000 રૂપિયા. 7000 રૂપિયા. પ્રથમ પદ કેટલા છે? તો કે 5000 વત્તા n શોધવાના છે એટલે n માઇનસ 1 ઇન્ટુ ડી, સામાન્ય તફાવત આપી દીધું છે 200. તો હવે આ 5000 છે આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે. બરોબર. તો 7000 માંથી 5000 બાદ કરશો તો કેટલા આવશે? 2000. 1 2 3 બરાબર કૌંસમાં n ઓછા 1 ઇન્ટુ 200. હવે 200 છે એ આ બાજુ હવે તો છેદમાં જશે, તેથી 2000 ના છેદમાં 200 બરાબર n માઇનસ 1. હવે 2000 ભાગાકારમાં 200 તમે કરશો, બરોબર, તો જવાબ કેટલો આવશે? 10. સમજાઈ ગયું? આ બંનેનો ભાગાકાર કેટલો આવશે? 10. એટલે 10 બરાબર n માઇનસ 1. માઇનસ 1 આ બાજુ આવે તો પ્લસ 1 થઈ જશે. આમ 11 બરાબર n. ચલો હવે જે રાશિ આપણને શોધવાની કીધી છે એને ડાબી બાજુ લઈ લઈએ સૂત્રનો કરતા, એટલે n બરાબર કેટલા આવશે? 11. તો એનો મતલબ એમ કે ભાઈ આ વ્યક્તિ છે સુબ્બારાવ, એનો 11મા વર્ષેનું વેતન છે એ 7000 રૂપિયા થશે. એટલે સૂચના લખવાની છેલ્લે આમ 11મા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા થશે. 7000 રૂપિયા થશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? અહીંયા દાખલો થાય છે પૂરો. એટલે કે આમાં તમારે ફક્ત એક જ તે સૂત્રની જરૂર પડે છે. એ સૂત્ર કયું? n-મું પદ શોધવાનું સૂત્ર. ત્યારબાદ 51મો અને 52મો પ્રશ્ન તમારું ફેવરિટ પ્રકરણ છે આંકડાશાસ્ત્ર. બરોબર. 4 માર્કના 2 દાખલા છે. આ દાખલાની અંદર તમારે મધ્યસ્થ શોધવાનું છે, આની પછીના દાખલાની અંદર તમારે મધ્યક શોધવાનો છે. બરોબર. તો જો શરૂ કરીએ. 51મો દાખલો. નીચેનું વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓના વજન આપેલા છે. વજન છે કિલોગ્રામમાં છે, વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. બરોબર. અને વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ટોટલ રકમમાં પણ આપી દીધી છે 30. બરોબર. તો હવે આ તો અત્યારે છે ને આમાં તમને વ્યવસ્થિત કોષ્ટક છે એ લખીને બતાડું છું, પણ તમારે પરીક્ષામાં છે વ્યવસ્થિત કોષ્ટક દોરી અને આ દાખલો ગણવાનો રહેશે. બરોબર. તો જો મધ્યકની અંદર પહેલા તો છે ને મધ્યકનું સૂત્ર ઈ આવડવું જોઈએ. તો મધ્યકનું સૂત્ર શું છે? તો કે m બરાબર l પ્લસ કૌંસમાં n/2 માઇનસ cf ના છેદમાં f ગુણાકારમાં h. h એટલે વર્ગ લંબાઈ, f એટલે આવૃત્તિ, cf એટલે સંચય આવૃત્તિ, l એટલે થાય અધસીમા. એટલે હવે તમારે શું ગોતવાનું? ખબર? cf. મધ્યસ્થની અંદર તમારે ખાલી એક જ તે કોલમ છે વધારવાની હોય છે. બરોબર. બે વસ્તુ આપી દીધી છે, વર્ગ અને આવૃત્તિ. એટલે અહીંયા તમારે લખવાનું સંચયી આવૃત્તિ. સંચયી આવૃત્તિ. અને સંચય આવૃત્તિને દર્શાવાય cf. તો સંચય આવૃત્તિ કઈ રીતના શોધવી ને? તો જો તમે આ બે છે ને, બે ઈ પહેલા તમારે મૂકી દેવાના. બે પછી એક એક સરવાળો કરતા જવાનો. 2 અને 3 થઈ જશે 5. સમજાઈ ગયું? 5 અને 8 થઈ જશે 13. ત્યારબાદ 13 અને 6 થઈ જશે 19. 19 અને 6 થઈ જશે 25. 25 અને 3 થઈ જશે 28. અને 28 અને 2 થશે 30. જો આ 30 જવાબ આવવો જોઈએ. જ્યારે તમે જો આમ તો તમને હું વાત કરું ને, તમારે છે ને સૌથી પહેલા આ n છે ઈ ગોતવાનો. n એટલે ઈ તો રકમમાં તમને આપી દીધેલો છે. n બરાબર કેટલા છે? 30. બરોબર. તો આ બંને 30, અહીંયા 30 આવ્યું તો આનું છેલ્લું પદ 30 આવવું જોઈએ, તો જ આપણી આ ગણતરી સાચી છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. હવે તમારે n બરાબર 30 મળ્યું ને, બરોબર. તો સૌથી પહેલા તમારે કિંમત ગોતવાની n/2. બરોબર. ઈ તો તમને આવડે છે n/2. 30 ના અડધા કેટલા થઈ જશે? 15.
હવે અહીંથી શું કરવાનું વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો 15 મળ્યા તમને તો 15 પછી કઈ સંખ્યા આવે ને એ તમારે સંચય આવૃત્તિમાં જોવાનું 15 પછી 13 આવશે તો કે નહીં 15 પછી તરત 19 આવશે તો કે હા એટલે જો 19 આવે ને તો આને આખાને છે ને તમારે આ રીતના હાઇલાઇટ કરી નાખવાનું કેમ કે આમાંથી જ આપણને બધી કિંમત છે એ મળી જશે બરોબર બધી મીન એટલે કઈ આ જે 55 છે ને 55 એ L મળી ગયા પદ્ધતિમાં આ 6 છે ને એ મળશે F આવૃત્તિ અને આની ઉપર જે છે ને એ છે સંચય આવૃત્તિ બરોબર તો જો આમાં કિંમત કેવી આપણને મળતી ગઈ એટલે n/2 બરાબર 15 મળ્યા હવે L બરાબર 55 F બરાબર 6 CF સંચય આવૃત્તિ મળશે 13 હજી એક કિંમત ઘટે છે H વર્ગ લંબાઈ 40 45 50 55 સમજી ગયા છો H એટલે કેટલા મળશે આપણને 5 5 5 નો તફાવત છે એટલે આમ 1 2 3 4 5 પાંચ કિંમત છે મળી ગઈ છે હવે આ પાંચ કિંમત છે એ તમારે સૂત્રમાં મૂકવાની છે બરોબર તો જો M બરાબર L અધસીમાં કેટલા મળ્યા છે 55 એટલે આ 55 વત્તા n/2 15 CF સંચય આવૃત્તિ 13 ના છેદમાં F એટલે આ આવૃત્તિ 6 H એટલે વર્ગ લંબાઈ બરોબર સોરી વર્ગ અંતરાલ કેટલો મળ્યા 5 હવે આગળ સાદુરૂપ આપીએ તો 55 વત્તા 15 માંથી 13 બાદ કરશો એટલે કેટલા વધે 2 અને 2 5 10 10 ના છેદમાં 6 હવે આ બંનેનો ભાગાકાર કરશું ભાગાકાર છે અહીંયા તમને હું ગણીને બતાવું છું અહીંયા આવશે 10 અહીંયા આવશે 6 6 એકા 6 6 12 એટલે કેટલા ભાગાકાર છે 6 એકા 6 10 માંથી 6 બાદ કરો એટલે કેટલા વધે 4 હવે ભાગની ચાલે 0.0 6 35 છાય 36 બરોબર તો જો 36 આવ્યા ફરી પાછા 40 માંથી 36 બાદ કરો એટલે 4 હવે પોઈન્ટ મૂક્યો એટલે ફ્રીનો 0 મળવા મળશે ફરી પાછું 6 છાય 36 એટલે ફરી પાછા વધે 4 તો તમે જોઈ શકો છો કે આમાં આ કિંમત છે આગળ વધતી જશે 1.66 66 અથવા 1.666 તમારે છે ને જો 66 નું શું કરી નાખવાનું 67 કરી નાખવાનું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો એટલે આમ 55 વત્તા 1.66 રાખો તો બી વાંધો નથી બરોબર પણ આશરે આપણે કરી નાખ્યા 67 બરોબર તો 55 ને 1 56 એટલે આનો જવાબ આવશે 56.67 એટલે મધ્યસ્થ છે એ આપણને મળી જાય છે બરોબર આમ રોકડા 4 માર્ક આવી ગયા સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો બરોબર ત્યારબાદ 52મો પ્રશ્નની અંદર મેં તમને કીધું એમ કે મધ્યક છે એ શોધવાનો છે હોસ્પિટલમાં ડોક્ટરે 30 મહિલાઓની શારીરિક તપાસ અને પ્રતિ મિનિટ હૃદયના ધબકારાની નોંધ કરી છે અને નીચે આપેલ પ્રમાણે સારાંશ તૈયાર કર્યો છે અને યોગ્ય રીતે પસંદ કરીને આ મહિલાઓના પ્રતિ મિનિટ હૃદયના ધબકારાનો મધ્યક શોધો બરોબર પણ હવે આપણને તો ખાલી એમ કીધું હોય મધ્યક શોધો એટલે ત્યાં દાખલો ગણવાની શરૂઆત કરી દેવાની વર્ગ અને આવૃત્તિ આપેલી છે તમને હવે મધ્યક છે તમે 3 રીતે મેળવી શકો છો અહીં અત્યારે આપણે મેળવશું બરોબર મધ્યકની FI UI વાળી રીત સમજાઈ ગયું તો જો વર્ગ અને આવૃત્તિ છે એ તમને આપેલી છે ત્યાર પછી આવશે મધ્ય કિંમતને દર્શાવવાનું xi સમજાઈ ગયું બરોબર પહેલા હું લખી નાખું છું કોલમ કે આપણે કઈ આ તમને મળે વર્ગ આ આવૃત્તિ એટલે fi આ xi હવે તમારે આવશે ui અને ત્યાર પછીની કોલમ આવશે fi ui હવે આ મધ્ય કિંમત કઈ રીતના શોધવી બરોબર તો જો ખાસ અહીંયા ધ્યાન રાખજો આ દાખલાની અંદર 65 અને 68 મધ્ય કિંમત કેમ ગોતવાની તો કે આ બેનો સરવાળો કરો અને અડધા કરો સમજાઈ ગયું એમે મધ્ય કિંમત ગોતી શકો અથવા તો તમને ખબર પહેલા મધ્ય કિંમત એટલે શું માનો કે આ સંખ્યા મેં લખી 4 5 અને 6 તો મધ્ય કિંમત કઈ થાય 5 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો 11 12 13 14 15 તો આની મધ્ય કિંમત કઈ થશે તો કે 13 સમજાઈ ગયું એટલે મધ્ય કિંમતનો મતલબ તો તમે હવે સમજી ગયા છો એટલે જો અહીંયા કેટલા છે જો 65 66 67 ને 68 અહીંયા તમને લખીને બતાડું જો 65 66 67 અને 68 એટલે તમે જો મધ્ય કિંમત ક્યાં આવશે આ બાજુ એટલે 66 પછી શું આવશે 66.5 સમજાઈ ગયું બરોબર તો આની મધ્ય કિંમત કઈ થાય જો તમને આમ આવડતું હોય તો તમે એ રીતના ગણી શકો 66.5 હવે શું છે તો કે 68 તો 68 પછી શું આવશે 69 એટલે અહીંયા તમારે લખવાનું 69.5 એ જ રીતે 71 તો 71 પછી આવશે 72 એટલે 72.5 પછી 74 એટલે 74 પછી આવશે 75 એટલે 75.5 પછી 77 77 પછી આવશે 78 એટલે અહીંયા આવશે 78.5 પછી 80 તો 81.5 આમ તમે જોવા જાવ તો 3 3 નો તફાવત છે એમ પણ તમે લખી શકો 81 આવે એટલે 81 માં તમે 3 ઉમેરો એટલે કેટલા થઈ જશે 84.5 તો જો આ આપણને મળી મધ્ય કિંમત બરોબર તો હવે આ મધ્ય કિંમતમાં છે ને તમારે મધ્યક ધારવાનો છે એટલે કે a અને a જ્યાં સુધી બને ત્યાં સુધી વચ્ચે હોય ને એને તમારે a ધારવાનો એટલે તમને ખ્યાલ જ હશે ચલો a બરાબર હવે અહીંયા તમારે મૂકી દેવાનું 0 બરોબર ઉપર બધી કિંમત -1 -2 -3 પછી આવશે +1 +2 અને +3 FI UI એટલે FI એટલે જો આ થયું મહિલાઓની સંખ્યા એ શું થશે FI બરોબર તો FI UI કીધી છે તો આ બે કોલમનો ગુણાકાર એટલે 2 * 3 = 6 પણ -6 4 * 2 = 8 એટલે -8 3 * 1 = 3 એટલે -3 પછી 8 ગુણાકારમાં 0 એટલે અહીંયા આવી જશે 0 7 * 1 = 7 4 * 2 = 8 અને 2 * 3 = 6 સમજાઈ ગયું જો આ કિંમત મળી ગઈ તમને એટલે આપણું કોષ્ટક છે એ રેડી થઈ ગયું બરોબર એટલે હવે સૌથી પહેલા તમારે આનો જે તમે સરવાળો કરશો ને આ કિંમતનો સરવાળો એ કેટલો થશે જો 30 થશે 2 ને 4 કેમ કે આપી દીધેલું છે 4 ને 2 6 6 ને 3 9 9 ને 8 17 17 ને 7 24 24 4 28 ને 2 30 તો આ તમને મળે n બરાબર 30 લખો તોય ચાલે અથવા તો સિગ્મા fi લખો તો પણ ચાલશે બરોબર તો ચલો આનો સરવાળો થઈ ગયો હવે તમારે આ કોલમનો સરવાળો કરવાનો એટલે પહેલા છે ને આપણે માઈનસનો સરવાળો કરી નાખીએ સમાન નિશાનીનો સરવાળો થાય એટલે 6 ને 8 થાય 14 14 ને 3 થાય 17 એટલે આ કેવા -17 બરોબર પછી 7 અને 8 15 15 ને 6 + 21 સમજાઈ ગયું આ રીતના તમારે છે ને અલગ અલગ સરવાળો દર્શાવવાનો પછી શું કરશું 21 માંથી 17 તમે બાદ કરી નાખો કેટલા વધે 4 એટલે આમ આપણને મળ્યું સિગ્મા fi ui બરાબર 4 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો એટલે કોષ્ટક છે એ કમ્પ્લીટ થઈ ગયું હવે મધ્યસ્થનું સૂત્ર મૂકીએ fi ui વાળું એટલે x બરાબર a + સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણાકારમાં h
સમજાઈ ગયું? આ કિંમત છે એ આપણે મેળવી સૂત્ર મૂકી દીધું. હવે સૂત્રમાં ધીરે ધીરે કિંમત મૂકતા જઈએ. તો જો a એટલે ધારેલો મધ્યક તમે કેટલું હતું મૂલ્યનું? તો કે 75.5 વત્તા સિગ્મા fi ui કેટલા મળ્યા? 4 વર્ગ લંબાઈ h 3 3 ના ગેપ છે 65 68 71 અહીંયા તમે લખશો 3 ના છેદમાં સિગ્મા fi એટલે કે જો આ કિંમત કેટલા છે 30 છે એટલે અહીંયા તમે લખી નાખ્યા 30 એટલે આમ 75.5 વત્તા 4 તેરી 12 ના છેદમાં 30. હવે આ બેનો ભાગાકાર કરવાનો પણ ભાગાકારમાં છે ને તમે એ રીતના કરો કે 75.5 વત્તા 12 ના અડધા 6 એટલે 6 દુ 12 અને 15 દુ 30 આ રીતના કરી નાખો. પછી 6 ભાગાકારમાં આપણે 15 કરીએ. સમજાઈ ગયું? કિંમત ભાગાકાર કરીએ અહીંયા આવશે 15 અહીંયા આવશે 6 ભાગ નહીં ચાલે એટલે પોઈન્ટ 0 મૂકી દીધું 15 ચોક 60 આવી ગયો જવાબ એટલે 0.4 આવ્યો એટલે 75.5 વત્તા 0.4 એટલે 5 અને 4 થઈ જશે 9 એટલે આપણો જવાબ આવી ગયો 75.9. આ તમને મળ્યું x બાર એટલે કે મધ્યક. હું એવી આશા રાખું છું કે તમને આંકડાશાસ્ત્રના બંને દાખલા છે વ્યવસ્થિત સમજાઈ ગયા છે. સૌથી પહેલા આપણે ગણ્યું મધ્યસ્થનો દાખલો ત્યાર પછી ગણ્યો મધ્યકનો દાખલો. ત્યારબાદ આંકડાશાસ્ત્ર કરતા પણ વધારે તમારું ફેવરિટ ચેપ્ટર હોય તો એ છે સંભાવના. બરોબર? તો છેલ્લા બે પ્રશ્ન છે એ સંભાવનાના જ છે. તો 53મો પ્રશ્ન એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના ઉપર પેલું 2 અંકની સંખ્યા હોય તે સંભાવના શોધો, પછી પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે સંભાવના શોધો, 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તે સંભાવના શોધો અને પૂર્ણ ઘન સંખ્યા હોય તે સંભાવના શોધો. એટલે કે 4 સંભાવના છે એ તમારે શોધવાની છે. બરોબર? તો જો આમાં તમને શું કીધું છે તો કે 1 થી કે 90 સુધી લખેલી ગોળ તકતીઓ છે. હવે આપણે તકતી સાથે કાંઈ એટલા બધા આપણે લેવા દેવા નથી. આપણને જે કીધું છે શું તો કે 1 થી 90 સુધીની સંખ્યા. તો તમારે 1 થી કે 90 સુધીના એકડા છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. બરોબર? તો જો શરૂ કરીએ દાખલો. પહેલા શું પૂછ્યું છે 2 અંકની સંખ્યા હોય તો અત્યારે હું લખું p of a બરાબર તમારે સૂત્ર શું હતું તો કે સાનુકૂળ પરિણામની સંખ્યા સાનુકૂળ પરિણામની સંખ્યા આની જગ્યાએ તમે એમ લખી શકો કે શક્ય પરિણામની સંખ્યા અને છેદમાં શું આવશે કુલ પરિણામની સંખ્યા. છેદમાં આવશે કુલ પરિણામની સંખ્યા. બરોબર? તો જો આ તો આપણું સૂત્ર છે. હવે p of a સૌથી પહેલી ઘટના આપણને કીધી છે કે 2 અંકની સંખ્યા. તો 2 અંકની સંખ્યા એટલે ક્યાંથી શરૂ થાય? 10 થી શરૂ થશે. બરોબર? એક પહેલા તો આપણે વાત કરીએ કે 1 થી 90 માં એક અંકની સંખ્યા કેટલી? તો કે 9. 1 2 3 4 5 6 7 8 9. બરોબર? 2 અંક છે 10 થી શરૂ થશે. બરોબર? 10 પછી આવશે 11, 11 પછી આવશે 12, એમ કરતા કરતા ક્યાં સુધી 90. તો વિદ્યાર્થી મિત્રો 9 સંખ્યા એક અંકની છે તો 90 માંથી 9 બાદ કરો એટલે કેટલા મળશે? 81. આમ p of a બરાબર 81 ના છેદમાં 90. બરોબર? એટલે આમ જો 90 90 81 અને 10 નવા 90 આવી ગયો આપણો જવાબ. એટલે p of a બરાબર આપણને મળશે 9 ના છેદમાં 10. ભાગ છે એ પાડવાના. બરોબર? પછી બીજું પૂર્ણ વર્ગ સંખ્યા હોય. હવે યાદ રાખો કે પૂર્ણ વર્ગ સંખ્યા એટલે શું તો કે જેનું આપણે વર્ગમૂળ કાઢી શકીએ. એટલે જેનું વર્ગમૂળ કાઢી શકીએ એટલે એ તો શું થઈ ગયું? વર્ગ થઈ ગયા. એટલે કે 1 નો વર્ગ 1 જો હું અહીંયા તમને લખીને જ બતાવું છું p of b. બીજી ઘટના પહેલા આપણે લખી નાખીએ. વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, પછી 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64, 9 નો વર્ગ 90 90 81 ને 10 નો વર્ગ 100. પણ વિદ્યાર્થી મિત્રો 100 આવશે નહીં. શું કામ? કેમ કે આપણી પાસે તકતી જ 90 છે. એટલે જો આ પૂર્ણાંક સંખ્યા કેટલી મળી? 1 2 3 4 5 6 7 8 ને 9. સમજાઈ ગયું? તો ફરી પાછું તમારે સૂત્ર મૂકવાનું કે સાનુકૂળ પરિણામની સંખ્યા ના છેદમાં કુલ પરિણામની સંખ્યા. બરોબર? અહીંયા તમારે લખવાનું p of b. તો હવે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ તો કે 9 છેદમાં કુલ પરિણામ કેટલા હતા? 90. એટલે 9 દાન 90. એટલે આનો જવાબ તમારે શું આવશે? 1 ના છેદમાં 10. બરોબર? આ બીજી ઘટનાનો જવાબ એટલે કે 1 ના છેદમાં 10. બરોબર? ત્રીજી ઘટના પૂછ્યું છે કે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. 5 વડે વિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે તો કે 5 10 15 20 25 30 35 એ રીતના. સમજાઈ ગયું? પણ હવે યાદ રાખો કે શોર્ટ રીતે આપણે કેટલી સંખ્યા કઈ રીતે મેળવી શકીએ? તો જો તમારે ભાગાકાર કરી નાખવાનો. કુલ સંખ્યા કેટલી છે? 90. હવે કેટલા વડે વિભાજ્ય સંખ્યા પૂછ્યું છે? 5 વડે વિભાજ્ય. બરોબર? તો તમને આ બેનો ભાગાકાર તો આવડતો જ હશે. એટલે 18 5 90 થઈ જાય એટલે 5 એકા 5, 9 માંથી 5 જાય તો 4 0 એટલે આમ 5 8 40. સમજાઈ ગયું? એટલે 18 5 90. એટલે જો કેટલી સંખ્યા હશે તો કે 18 સંખ્યા 5 વડે વિભાજ્ય થતી હશે. બરોબર? તો p of c p of c 18 ના છેદમાં 90
એટલે ભાગાકાર કરશો એટલે 18 × 5 90 એટલે જવાબ શું આવશે 1/5 સમજાઈ ગયું આમ આપણને ત્રીજી ઘટના પણ મળી ગઈ છે બરોબર હવે ચોથું પૂર્ણ ઘન સંખ્યા હોય તેની સંભાવના હમણાં કેમ આપણે પૂર્ણ વર્ગ સંખ્યા શોધી કે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 એમ તમારે પૂર્ણ ઘન એટલે ઘન શોધવાના બરોબર તો જો 1 નો ઘન 1 2 નો ઘન 8 3 નો ઘન 27 4 નો ઘન ચોકે ચોકે 16 16 ચોક 64 5 નો ઘન 55 25 બરોબર 25 × 5 125 તો 125 તો આવશે નહીં તો એનો મતલબ એમ કે પૂર્ણ ઘન સંખ્યા ખાલી કેટલી થઈ 4 જ તે સંખ્યા છે એ કેવી છે પૂર્ણ ઘન સંખ્યા છે સમજાઈ ગયું તો ફરી પાછું આપણે સૂત્ર મૂકશું કે P of D હવે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી 1 2 3 અને 4 4 ના છેદમાં કેટલા આવી જશે 90 સમજાઈ ગયું બરોબર તો જો હવે આ બેનો આપણે ભાગાકાર કરીએ તો અહીંયા આવશે 2 દુ 4 અને 90 ના 45 દુ 90 સમજાઈ ગયું એટલે આમ આપણો જવાબ છે એ આવી ગયો 2/45 એટલે આ રીતના અહીંયા દાખલો થાય છે પૂરો 4 માર્કનો દાખલો છે ત્યાર પછી 54મો પ્રશ્ન આ વિભાગનો આ છેલ્લો પ્રશ્ન છે રકમ સમજીએ કે એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો તેની નીચેની સંભાવનાઓ શોધો 4 સંભાવના કીધી છે ત્યાર પછી પ્રશ્ન નંબર 54 છેલ્લો પ્રશ્ન છે આ વિભાગનો રકમ જોઈએ કે એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની સંભાવનાઓ શોધો બરોબર તો જો વિદ્યાર્થી મિત્રો સિક્કાની કેટલી બાજુ બે બાજુ છાપ અને કાટ તો હવે ઈ સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો પહેલા તો આપણે ઈ શોધીએ કે આની સંભાવના કુલ મળશે કેટલી તો સિક્કાની કેટલી બાજુ તો કે બે બાજુ બરોબર અને ઉછાળવાનો કેટલી વખત છે 3 વખત એટલે ઈ તમારે ઘાત મૂકી દેવાની એટલે 2 નો ઘન કેટલો થઈ જશે 8 તેનો મતલબ એમ થાય છે કે આપણને છે ને આના પરિણામ છે ને 8 મળવા જોઈએ પહેલા તો ઈ ક્લિયર થઈ ગયું બરોબર હવે જોઈએ કે ઈ પરિણામ 8 છે ઈ કયા કયા મળે છે તો જો કુલ પરિણામ અહીંયા લખશું આપણે કુલ પરિણામ બરાબર કાં તો ત્રણેય વખત H અથવા T ચલો એક જોડ છે એ બની ગઈ બરોબર પછી બીજી જોડ THT અથવા HTH સમજાઈ ગયું બે જોડ 4 પરિણામ અથવા HHT TTH સમજાઈ ગયું 3 જોડ છે એ આપણને મળી ગઈ પછી કાં તો HTT અથવા THH સમજાઈ ગયું આમ કેટલી જોડ કેટલી બની તો કે 4 અને પરિણામની સંખ્યા કેટલી મળી ગઈ 8 સમજાઈ ગયું એટલે પહેલા તમારે નક્કી કરવાનું કે પરિણામ કેટલા મળશે 8 અને કયા કયા તો કે જો આ પરિણામ સમજાઈ ગયું હવે આપણે એક એક દાખલો છે ગણતા જઈએ એક એક સંભાવના તમારે પેલું સૂત્ર તો મૂકી દેવાનું હું અત્યારે તમને ડાયરેક્ટ ગણાવું છું માનો કે P of A પહેલી ઘટના તમને શું કીધી છે કે બરાબર 2 છાપ મળે તો પહેલા તો છે ને ઈ પરિણામ લખું છું કે બરાબર 2 છાપ મળે એવી કઈ ઘટના છે તો કે જો એક તો તમે આ લઈ શકો કઈ ઘટના HTH પછી બીજી કઈ HHT પછી જો છેલ્લી ઘટના કઈ તો કે THH તો આમ P of A બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ 3 અને કુલ પરિણામ કેટલા થયા 8 ચલો પહેલો દાખલો થઈ ગયો પહેલી સંભાવના પૂરી બરોબર પછી બીજું તમને શું પૂછ્યું છે તો કે ઓછામાં ઓછી 2 છાપ મળે એમ કીધું છે તમને ઓછામાં ઓછી 2 છાપ મળે બરોબર એટલે વધુ 3 મળે તો ચાલે સમજાઈ ગયું પણ ઓછામાં ઓછી 2 છાપ મળવી જોઈએ તો જો ઓછામાં ઓછી 2 છાપ તો આ મળે જ છે સમજાણું અને આના પરિણામ કેટલા હતા વિદ્યાર્થી મિત્રો 3 પરિણામ તો હતા જ તે બરોબર તો હજુ એક પરિણામ કયો મળશે આ 3 3 H મળશે બરોબર તો જો આમ સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી મળી 4 એટલે P of B બરાબર 4/8 અને 4 દુ 8 એટલે જવાબ કેટલો આવશે 1/2 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ઓછામાં ઓછી કીધું છે એટલે કે વધુ હોય તો ચાલે સમજાણું પણ ઓછામાં ઓછી 2 હોવી જોઈએ પછી ઓછામાં ઓછી 1 હોય એ પરિણામ તમારે લખવાના નથી બરોબર ત્યાર પછી ત્રીજો દાખલો વધુમાં વધુ 2 છાપ હોય બરોબર શું કીધું વધુમાં વધુ 2 છાપ મળે બરોબર એટલે કે વધારે આપણે 3 વધુમાં વધુ 2 કીધું તેની અંદર એક છાપ પછી આવશે તો પહેલા આપણે પરિણામ લખી નાખીએ ત્રીજી ઘટના એટલે જો વધુમાં વધુ 2 કીધું છે એટલે કે આ પરિણામ એક આવશે THT પછી HTH બરોબર પછી આ પરિણામ આવશે HHT આ એક વાળું પરિણામ આવશે TTH આ પણ આવશે એટલે કે HTT તો હવે તમે સમજી ગયા છો કે આ 8 માંથી આ પહેલું પરિણામ જ તે નહીં આવે સમજાઈ ગયું બાકી 7 મૂલ્ય આવશે એટલે આમ P of C બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 7 અને કુલ પરિણામ 8 સમજાઈ ગયું એટલે જો અહીંયા ત્રીજી ઘટના પણ થાય છે પૂરી બરોબર છેલ્લી ઘટના કીધી છે કે કાંટા કરતા છાપ વધારે હોય બરોબર એટલે T કરતા H ની વેલ્યુ છે ઈ વધારે હોય બરોબર તો ઈ પરિણામ લખીએ ચોથું પરિણામ જો એક તો ટ્રિપલ H આવશે H આ આવશે નહીં આ પણ આવશે નહીં આ આવશે બરોબર કેમ કે એમાં H ની સંખ્યા T કરતા વધારે છે પછી જો આ સંખ્યા આ પરિણામે આવશે HHT આ નહીં આવે બરોબર આ પણ નહીં આવે આ પરિણામ આવશે THH તો જો કેટલા છે 1 2 3 અને 4 આમ
P of D બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા 4 છેદમાં કુલ પરિણામ એટલે 4 દુ 8 સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો જો આ રીતના તમારે દાખલો છે યાદ રાખવાનો છે બરોબર. તો આમ આપણો પ્રશ્નપત્ર નંબર 2 નો વિભાગ ડી 4 માર્કના પ્રશ્નો છે જે પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી છે એ થાય છે પૂરો. થેન્ક યુ.